નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ એજ્યુકેશન પ્રોગ્રામની અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ એનો બીજો વિડીયો ભણવા જઈ રહ્યા છીએ। જે આજે હું તમને લાસ્ટ વિડીયોની અંદર ઉદાહરણ 1, 2, 3 અને 4 જે હોમવર્કમાં આપેલા અહીં બોર્ડ ઉપર કરાવીશ અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ગુણોત્તર વિશેનું સૂત્ર જોઈશું અને એના દાખલા ગણીશું। ચલો મિત્રો જોઈએ આપણે ઉદાહરણ 1, 2, 3, 4 માંથી ઉદાહરણ 1। અચ્છા, ઉદાહરણ 1 એની અંદર પેજ નંબર 216। દરેક વિદ્યાર્થી મિત્રો જો ન પાડ્યું તો પેલા પેજ કાઢી લેજો, પેજ નંબર 216। ઉદાહરણ 1, ઝેડ કંપનીની નીચે આપવામાં આવેલ માહિતીના આધારે કાચા નફાના ગુણોત્તરો શોધો। અહીંયા 2 વર્ષની વિગતો આપી છે, વર્ષ 2016 અને વર્ષ 2017। વેચાણ અને કાચો નફો બંને આપ્યા છે, એટલે અહીંયા 2 દાખલા ગણવાના છે। ચલો જોઈએ। સૌપ્રથમ આપણે લખીશું ઉદાહરણ નંબર 1। એની અંદર 2 પાર્ટ છે। અચ્છા, વર્ષ 2016 માટેનું છે અને વર્ષ 2017 માટે પણ છે। અહીંયા આગળ જોઈએ। સૌપ્રથમ વર્ષ 2016 ની અંદર આપણને આપેલી વિગતોમાં વેચાણ આપ્યું છે આપણને રૂપિયા 4,80,000 અને કાચો નફો આપ્યો છે રૂપિયા 1,20,000। એવી રીતે વર્ષ 2017 ની અંદર પણ આપણને થોડી જગ્યા જાજી છોડી દઈએ જેથી કરી અને સૂત્ર લખવામાં તકલીફ ન પડે। વર્ષ 2017 ની અંદર આપણને વેચાણ આપ્યું છે રૂપિયા 12 લાખ અને રૂપિયા 6 લાખ છે। 12 લાખ નથી મિત્રો, નીચેની રકમમાં ધ્યાન જતું રહ્યું, ઉપરની રકમ હતી રૂપિયા 6 લાખ। અને કાચો નફો રૂપિયા 1,80,000 થયેલ છે। બંને દાખલાઓ આપણે જોઈએ। સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીએ। કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100। અચ્છા, કાચો નફો છે આપણી પાસે 1,20,000 છેદમાં ચોખ્ખું વેચાણ છે 4,80,000। ફક્ત આપણને વેચાણ શબ્દ આપ્યો છે પણ પરત નથી આપ્યું, માટે વેચાણ એ છે ચોખ્ખું વેચાણ આપણે સમજી લઈશું અને ગુણ્યા 100। ઓકે, દરેક વિદ્યાર્થી મિત્ર કેલ્ક્યુલેટર ઉપર વર્ક કરશે। 12 લાખ 1,20,000 ભાગ્યા 4,80,000 અને ગુણ્યા 100 એટલે કે ટકાની નિશાની સીધી દબાવો, જવાબ આવી જશે 25%। એ જ રીતે અહીંયા પણ સૂત્ર મૂકીએ। કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100। અચ્છા, રકમ કાચો નફો છે
1,80,000 છેદમાં ચોખ્ખું વેચાણ છે 6 લાખ ને ગુણ્યા 100. ઓકે, કેલ્ક્યુલેટર પર આપણે જોઈએ 1,80,000 ભાગ્યા 6 લાખ, ટકાની નિશાની, સીધો જવાબ આવશે 30%. મિત્રો અહીંયા આ જે દાખલો છે ઉદાહરણ 1 હતું. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2. અચ્છા મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. એની અંદર આપણને 2 જ વર્ષ માટેની પાછી ફરીથી વિગતો આપી છે, જેની અંદર વેચાણ અને વેચેલ માલની પડતર આપી છે. તો અહીંયા વર્ષ 2016 અને વર્ષ 2017 એ જ વિગતો છે. હવે આપણે જોઈએ મિત્રો, વર્ષ 2016 ની અંદર વેચાણ 8 લાખ રૂપિયા આપ્યું છે. અને વેચેલ માલની પડતર 6 લાખ રૂપિયા આપી છે. એ જ રીતે વર્ષ 2017 ની અંદર પણ બે અલગ વિગતો છે. વેચાણ વર્ષ 2017 ની અંદર વેચાણ આપ્યું છે 12 લાખ રૂપિયા. અને વેચેલ માલની પડતર આપણને આપી છે રૂપિયા 10 લાખ. મિત્રો આ બેની અંદર આપણને કાચો નફો નથી આપ્યો. સૌપ્રથમ 2016 માટેનો દાખલો જોઈએ. અહીંયા નોંધીશું કે વેચાણ છે, કાચો નફો નથી. સૂત્ર શું છે? તો કે કાચા નફો શોધવા માટેનું સૂત્ર છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર અથવા વપરાયેલ કાચા માલની પડતર. અહીં આપણે જોઈએ કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ છે રૂપિયા 8 લાખ અને વેચેલ માલની પડતર છે રૂપિયા 6 લાખ. અચ્છા, 8 લાખ માંથી 6 લાખ ગયા તો કેટલા વધશે મિત્રો? ઓકે, રૂપિયા નોંધવાનું રહી ગયું હતું. રૂપિયા 8 લાખ, રૂપિયા 6 લાખ, તો કેટલા વધશે? રૂપિયા 2 લાખ. અહીંયા કાચો નફો રૂપિયા 2 લાખ. હવે આપણે સૂત્ર મૂકીએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અચ્છા, કાચો નફો કેટલો છે? 2 લાખ છેદમાં ચોખ્ખું વેચાણ. વેચાણ એટલે ચોખ્ખું વેચાણ થઈ ગયું, કેમ કે પરત આપ્યું નથી. તો રકમ આવશે 8 લાખ ગુણ્યા 100. ચલો કેલ્ક્યુલેટર ઉપર આપણે જોતા જઈએ. બે લાખ ભાગ્યા 8 લાખ અને ગુણ્યા 100 અથવા તો સીધી ટકાની નિશાની. આઈ થિંક તમારે બધાએ જવાબ 25% આવ્યો હશે. ઘણા બધા વિદ્યાર્થી રેડી રેકના જવાબ લખતા હોય છે ઉદાહરણમાંથી જોઈને સીધો, બટ એવું નહીં કરશો બેટા. જેથી કરીને તમારી પ્રેક્ટિસ ન થાય એવા કોઈ કાર્ય ન કરશો. હવે નેક્સ્ટ દાખલો સેમ આની જેમ જ આપણે જોઈએ. કાચો નફો નથી આપ્યો માટે કાચો નફો શોધવો પડશે.
આ જ સૂત્ર અપનાવવાનું છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ ₹12,00,000 માઇનસ વેચેલ માલની પડતર ₹10,00,000. કોઇન્સિડેન્ટલી બંનેનો જવાબ સરખો આવ્યો છે. કાચો નફો બેનો 2,00,000 2,00,000 આવ્યો છે. હવે આપણે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર મૂકીએ. બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો છે 2,00,000 છેદમાં ચોખ્ખું વેચાણ છે એટલે કે વેચાણ આપ્યું છે ચોખ્ખું વેચાણ સમજીને જ કરવું પડશે 12,00,000 અને ગુણ્યા 100. રકમ આવશે 16.66%. ઓલામાં તો 25%, અહીંયા આવશે 16.66. એટલે તમે અહીંયા 66 ની જગ્યાએ 67 પણ મૂકી શકો અથવા તો 16.66%. 4 આંકડામાં પોઈન્ટ પછી દર્શાવો અને પછી એપ્રૂવ કરીને 16.67 કરો તો પણ ચાલશે. અહીંયા મેં સીધું લખ્યું 16.67%. અહીંયા આપણે ઉદાહરણ નંબર 2 પૂરું કર્યું. હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું. અચ્છા મિત્રો, હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 3 ની. ટેક્સ્ટબુકની અંદર તમે જો પેજ નંબર 217. ક્યુ કંપનીની 2 વર્ષની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે, તેના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો. તો અહીંયા જેમ આપણે આગળ એક દાખલો ગણેલો સ્વાધ્યાયનો લાસ્ટ એની અંદર જે વિગતો હતી સેમ એ જ પ્રકારની વિગતો માટે આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે. પરંતુ આની અંદર 2016 અને 2017 બંને માટેના દાખલાઓ છે. તો ઉદાહરણ 3 ની અંદર આપણે સૌપ્રથમ 2016 માટે એક કોષ્ટક તૈયાર કરી નાખીએ. તો લખું છું ઉદાહરણ 3 વર્ષ 2016 માટે જે તમને આઈડિયા આવશે. એની અંદર સેમ જેમ પેલી વિગતો તૈયાર કરી તે મુજબનું કોષ્ટક વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા એ સ્વરૂપે આપણે નોંધવું પડશે. તો હવે આપણે જોતા જઈએ. આપણને વેચાણ આપ્યું છે અંદર 2016 ની રકમમાં 10,20,000. આ ભાગ છે 2016 નો છે. હું થોડું નજીક લાવું તો તમને આઈડિયા આવશે 2016 અને પછી 2017. આપણે અહીંયા અને અહીંયા આટલો જ ઉપયોગ કરીશું. વેચાણ રકમ આપી છે આપણને 10,20,000. ત્યારબાદ આપણે બાદ કરીશું વેચાણ ફરક. બાદ વેચાણ ફરક કરીશું 20,000. અચ્છા, વેચાણમાંથી વેચાણ ફરક બાદ કરીએ તો આપણને પ્રાપ્ત થાય ચોખ્ખું વેચાણ 10,20,000 માઈનસ 20,000 એટલે આવશે 10,00,000. આ જે પ્રાપ્ત થયું એ છે ચોખ્ખું વેચાણ. બરાબર મિત્રો. ત્યારબાદ આપણને જો શરૂઆતનો સ્ટોક ખરીદીના ખર્ચ અને આખો સ્ટોક એવી 4 વિગતો આપી છે. આ ચાર વિગતો એ છે વપરાયેલ કાચા માલની પડતર શોધવા માટેનો પોઈન્ટ. તો આપણે અહીં લખીએ કે બાદ વપરાયેલ કાચા માલની પડતર.
બાદ વપરાયેલ કાચા માલની પડતર. અચ્છા, શરૂઆતનો સ્ટોક કેટલો આવ્યો છે? એ નોંધીશું 1,40,000. ત્યારબાદ ખરીદી ખરીદી 6 લાખ. ત્યારબાદ ખરીદીના ખર્ચા 30,000. ઓકે, હવે આપણે ત્રણનો સરવાળો કરીએ. રકમ કેટલી આવશે મિત્રો? તો 1,40,000 ને 6 લાખ, 7,40,000 વત્તા 30,000, 7,70,000. માઇનસ એટલે કે બાદ આખર માલનો સ્ટોક. આખર માલનો સ્ટોક કેટલો આપ્યો છે આપણને? 1,60,000. અચ્છા મિત્રો, હવે 770 માંથી 1,60,000 આપણે બાદ કરવા છે. કેટલા વધશે? 6,10,000. જો તો વધે છે મિત્રો 6,10,000. ઓકે, આ જે છે વપરાયેલ કાચા માલની પડતર છે એ 10 લાખમાંથી આપણે બાદ કરીએ. 10 લાખ માઇનસ 6,10,000 તો વધતી રકમ આવશે આપણી પાસે 3,90,000. આ થઈ ગયો કાચો નફો. આ હોપ કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે. તો પ્રથમ વેચાણ માઇનસ વેચાણ ફરક એટલે આપણે પ્રાપ્ત થયું ચોખ્ખું વેચાણ. પછી વપરાયેલ કાચા માલની પડતરમાં શરૂઆતનો સ્ટોક ખરીદીના ખર્ચા ત્રણે આપણે ઉમેર્યા. 1,40 વત્તા 6 વત્તા 30 એટલે 7,70,000. એમાંથી આખર માલનો સ્ટોક જે હતો 1,60,000 આપણે બાદ કર્યો તો 770 માઇનસ 160 એટલે વધશે રકમ 6,10,000. હવે 10 લાખમાંથી 6,10,000 ની રકમ આપણે બાદ કરીએ તો વધતી રકમ આવશે આપણી પાસે 3,90,000. હવે આપણે દાખલાની અંદર સૂત્ર મૂકીએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો કાચો નફો આવ્યો છે 3,90,000 છેદમાં ચોખ્ખું વેચાણ છે આપણી પાસે 10 લાખ ગુણ્યા 100. પોઈન્ટ સીધા ઉડાડી શકીએ એમ છીએ. તો અહીંયા 39% તો પણ જવાબ આવે જે આપણે દરેકે જોયો હશે. આ જ પ્રમાણે આપણે વર્ષ 2017 માટે દાખલો જોઈએ. હવે મિત્રો આપણે વર્ષ 2017 માટે દાખલો જોઈએ. એની અંદર વેચાણ 15,50,000 પરત આપ્યું છે. લખીશું બાદ પરત. વેચાણ પરત 50,000. 15,50,000 માંથી 50,000 જાય તો વધતી રકમ આવશે મિત્રો 15 લાખ. આ થઈ ગયું ચોખ્ખું વેચાણ. ત્યારબાદ ચોખ્ખું વેચાણ મળી ગયા પછી આપણે શોધીશું વપરાયેલ કાચા માલની પડતર.
પડતર. હવે વપરાયેલ કાચા માલની પડતરની અંદર અંદાજે વિગત જોઈએ. શરૂઆતનો સ્ટોક, ખરીદીના ખર્ચા, આખા સ્ટોક આપ્યું છે. આપણે લખીશું શરૂઆતનો સ્ટોક. શરૂનો સ્ટોક મેં લખ્યું છે. રકમ છે 1,60,000. ત્યારબાદ છે ખરીદી. ખરીદી છે 8 લાખ. ત્યારબાદ છે ખરીદીના ખર્ચા. રકમ છે 40,000. હવે મિત્રો આ ત્રણે ત્રણનો આપણે સરવાળો કરીએ તો રકમ 8 લાખ ને 9 લાખ, 9,60,000 ને 40,000 આવશે, મિત્રો 10 લાખ. એમાંથી આખા માલનો સ્ટોક આપણે બાદ કરીશું. 12 આખર માલનો સ્ટોક. આખર માલના સ્ટોક ની રકમ આપી છે આપણને 1,50,000. 10 લાખમાંથી 1,50,000 રૂપિયા આપણે જ્યારે બાદ કરીએ ત્યારે આપણી પાસે રકમ આવશે મિત્રો 8,50,000. આ છે વપરાયેલ કાચા માલની પડતર થઈ ગઈ. હવે આપણે કાચો નફો જોઈએ છે. તો કાચા નફાનું સૂત્ર છે મિત્રો શું? તો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર, એટલે કે વેચાણ માઈનસ વપરાયેલ કાચા માલની પડતર. આ બંનેની બાદબાકી કરીએ એટલે આપણને કાચો નફો પ્રાપ્ત થાય. 15 લાખમાંથી 8,50,000 બાદ કરીએ. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના કેલ્ક્યુલેટર પર બાદબાકી કરશે. તો ચલો કેટલો જવાબ આવશે? 6,50,000. જો ભાઈ સીધે સીધું જોઈને આમ જોઈ લીધું, કઈ દીધું કરતા નહીં, કેલ્ક્યુલેટર ઉપર બાદબાકી કરજો. 6,50,000 આવે છે. ઓરલી કરતું હોય તો ઓરલી કરવી, ન થતું તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો, પણ બાદબાકી કરવી, જોઈને સીધે સીધો ઉતારો કરવો નહીં. હવે આપણે પ્રાપ્ત થયો કાચો નફો. હવે આપણે સૂત્ર મૂકીએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અચ્છા, કાચો નફો આપણે પ્રાપ્ત કર્યો 6,50,000 છેદમાં ચોખ્ખું વેચાણ આપણે પ્રાપ્ત થયું 15 લાખ. ગુણ્યા 100. ચલો ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર યુઝ કરે અને ભાગાકાર કરી જણાવો. 6,50,000 ભાગ્યા 15 લાખ. 6,50,000 ભાગ્યા 15 લાખ 43.33% આવે છે. જુઓ તો આવે છે. અહીંયા ઉદાહરણ 3 ની અંદર પણ બે દાખલા હતા જે આપણે પૂર્ણ કર્યા. હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. મિત્રો આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. ઉદાહરણ નંબર 4 ની અંદર પણ બે વસ્તુની વિગતો જોડે આપવામાં આવી છે અને બંને દાખલા ગણવાના છે. અહીંયા વેચાણ આપ્યું છે, વેચાણ પરત આપ્યું છે, ખરીદી આપી છે, ખરીદીના ખર્ચા આપ્યા છે, અને જો તમારી પાસે અત્યારે ચોપડી હાથ ઉપર છે તો તમને દેખાશે કે 5મા નંબરનો પોઈન્ટ છે સ્ટોકમાં ફેરફાર નો શબ્દ આપ્યો છે. અચ્છા, સ્ટોકમાં ફેરફાર એનો મતલબ થાય છે શરૂનો સ્ટોક માઈનસ આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક માઈનસ આખરનો સ્ટોક. તો હવે
અહીંયા શરૂનો સ્ટોક પણ નહીં આપ્યો હોય અને આખરનો સ્ટોક પણ આપેલો હશે નહીં. રેડી મિત્રો? ઓકે. બીજો પોઈન્ટ, જો સ્ટોકમાં ફેરફારની રકમ આપણને કાઉન્સમાં આપી હોય તો એનો મતલબ એવો થાય કે આપણે જ્યારે વપરાયેલ કાચા માલની પડતર શોધતા હોઈએ ત્યારે એ રકમ બહાર કરવાની, અને જો કાઉન્સ વગર આપી હોય તો એનો મતલબ એવો થાય કે એ રકમ ઉમેરવાની. બરાબર છે? જુઓ કઈ રીતે. ધારો કે શરૂનો સ્ટોક છે, દાખલા તરીકે લખું છું, શરૂનો સ્ટોક છે એ 50,000 છે અને આખરનો સ્ટોક છે 70,000 છે. તો અહીંયા રકમ -20,000 આવે છે, જેને માઇનસ માંથી લખવાનું પરંતુ કાઉન્સમાં લખાય છે, કાઉન્સમાં 20,000. એનો મતલબ શું થઈ ગયો? આખરવાળા સ્ટોકની રકમ 20,000 વધુ છે, જેમ આપણે કેવા આગળના દાખલામાં વાત કરતા હતા. શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચાઓ માઇનસ આખરવાળનો સ્ટોક. તો શરૂનો સ્ટોક અને આખરવાળના સ્ટોકનો તફાવત 20,000 માઇનસ આવ્યો, જે બાદ કરી નાખો. બસ આ જ પોઈન્ટને આપણે સમજવાનો છે. તો અહીંયા આપણે બે વખત માટેની વાત છે, વર્ષ 2016 અને વર્ષ 2017. તો જોઈએ પેલા તો વર્ષ એક વખત શું થશે મિત્રો? વર્ષ 2016 માટે વિગત રકમ અને રકમ. હવે અંદરથી જોતા જઈએ. સૌપ્રથમ અહીંયા આપણને વેચાણ આપ્યું છે 2016 માં 10,20,000. ત્યારબાદ હવે નીચે આપ્યું છે પરત, વેચાણ પરત. આપણે લખીશું 12. વેચાણ પરત 20,000. રકમ આવશે 10 લાખ. આ આવે છે આપણું ચોખ્ખું વેચાણ. હવે અહીંયા આપણે ખરીદી આપી છે, ખરીદીના ખર્ચા અને સ્ટોકમાં ફેરફાર આપ્યો છે, એટલે કે વપરાયેલ કાચા માલની પડતર આપણે શોધીશું. આપણે લખીશું 12 વપરાયેલ કાચા માલની પડતર. 12 વપરાયેલ કાચા માલની પડતર, જેની અંદર આગળના દાખલામાં આપણે શરૂનો સ્ટોક હતો તો લખતા અહીંયા છે નહીં. તો અહીંયા ખરીદી રકમ આપી છે આપણને 6 લાખ. ખરીદીના ખર્ચા રકમ આપી છે આપણને 30,000 અને સ્ટોકમાં ફેરફાર -5 આપ્યો છે, એટલે કે કાઉન્સમાં આપ્યો છે. તો એ કાઉન્સમાં લખીને બેનો સરવાળો કરીને બીજી રકમ બાદ કરીશું. સ્ટોકમાં ફેરફાર રકમ છે કાઉન્સમાં 20,000. અચ્છા, એ શું કરવાનું? તો 6 લાખ વત્તા 30,000 એટલે કે 6 લાખ ને 30,000, એમાંથી 20,000 જે છે એ કાઉન્સમાં એ પાછળ એ કરવાના 12. તો 6 લાખ 30,000 અને -20,000 રકમ બીજી કોઈ છે નહીં, તો બાદ કરીએ અને બહારની સાઈડ નોંધીએ. 36 માંથી 20 જાય તો વધશે 6 લાખ ને 10,000. અચ્છા, 6 લાખ ને 10,000 છે શું છે? વપરાયેલ કાચા માલની પડતર છે. હવે આપણે શું કરવું જોઈએ? તો કે 10 લાખમાંથી 6 લાખ 10,000 બાદ કરીએ તો આપણે શું પ્રાપ્ત થાય મિત્રો? કાચો નફો. આપણે નોંધીએ કાચો નફો 10 લાખ માઇનસ 6 લાખ ને 10,000. કેલ્ક્યુલેટર ઉપર કરો તો ઠીક છે, ઓવરઓલ પણ થઈ જાય 3 લાખ ને 90,000 રકમ આવે.
ઓકે, એના ઉપરથી આપણે દાખલો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો છે 3,50,000 છેદમાં ચોખ્ખું વેચાણ 10 લાખ ગુણ્યા 100. તો એ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ કે ન કરીએ ઓવરલી તમે કરો તો પણ થઈ જશે. શું આવશે? 39%. આ જ રીતે ઉદાહરણ 4 માં પાછો બીજો પોઈન્ટ છે 2017 માટેનો, એ પણ ક્લિયર કરી લઈએ. અચ્છા મિત્રો, હવે આપણે આનો બસ 2017 માટેનો દાખલો જોઈએ. વેચાણ એની અંદર આપણે એવું છે વેચાણ 15,50,000. ત્યારબાદ વેચાણ પરત આપ્યું છે 50,000. બાદ વેચાણ પરત 50,000. બહારની સાઈડ રકમ આવી 15 લાખ. આ કહેવાશે ચોખ્ખું વેચાણ. આગળ બાદ વપરાયેલી કાચા માલની પડતર. વપરાયેલ કાચા માલની પડતર જેની અંદર આપણે ખરીદી આપી છે, ખરીદીના ખર્ચ આપ્યા છે, સ્ટોકમાં ફેરફાર છે, તમને સ્ટોકમાં ફેરફાર સમજાય. તો અહીંયા ખરીદીની રકમ આપી છે આપણને 8 લાખ. ખરીદીના ખર્ચા 40,000 અને સ્ટોકમાં ફેરફાર 10,000. જુઓ, આ કાઉન્સમાં નથી, પેલું કાઉન્સમાં હતું, આ કાઉન્સમાં નથી, એટલે આપણે ત્રણેયનો સરવાળો 8 લાખ વત્તા 40,000 વત્તા 10,000 એટલે થઈ જશે 8 લાખ ને 50,000. અચ્છા, હવે આપણને બીજી કોઈ વિગત આપી નથી, તો સીધું 15 લાખમાંથી 8 લાખ 50,000 બાદ કરો, 6 લાખ ને 50,000 રકમ આવશે. આ બની જશે કાચો નફો 6 લાખ ને 50,000. હવે આપણે સૂત્ર મૂકીએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો છે 6,50,000 છેદમાં ચોખ્ખું વેચાણ છે આપણી પાસે 15 લાખ. ગુણ્યા 100. ચલો કેલ્ક્યુલેટર ઉપર જોઈએ. ₹50,000 15 લાખ. અચ્છા, 43.33 છે એટલે 43.33% પ્રાપ્ત થશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો
કે તમે લોકોએ કાચા નફાના ગુણોત્તર વિશે સંપૂર્ણ વિગતો સમજી લીધી હશે. છતાં પણ કંઈ ક્વેશ્ચન હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર પર જાણ કરી શકો છો અને તમને સોલ્યુશન કરાવી આપવામાં આવશે. તો આપણે વિડીયો જે ચાલુ છે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું. ત્યાં સુધી આપણે નોંધી લો. અચ્છા મિત્રો, હવે આપણે અહીંયા જોઈએ તો નવો પોઈન્ટ છે કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર તો સૌપ્રથમ તમે સૂત્ર લખ્યું છે કે તમારે દરેકે પાકું કરવાનું છે. જેટલી વખત લખો એટલી વખત લખવાની છૂટ, પણ પાકું થઈ જવું જોઈએ. ઓકે, કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે વેચાણ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ફરીથી પૂછું, વેચાણ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કામગીરીના ખર્ચા એટલે બિઝનેસ માટેના ખર્ચાઓ અને કામગીરીના ખર્ચાઓ કહેવાય. હવે અહીંયા ચોખ્ખું વેચાણ આપણને ખબર છે વેચાણ માઈનસ વેચેલ માલ ફરક. વેચેલ માલની પડતર આપણને ખબર છે શરૂઆતનો સ્ટોક, ખરીદીને લગતા ખર્ચાઓ માઈનસ આ કરવાનો સ્ટોક અથવા તો સ્ટોકમાં ફેરફાર કોઈ જુદો પોઈન્ટ આપણે આગળના કાચા નફાના ગુણોત્તર મેળવી પોઈન્ટ સમજ્યા. હવે આપણે જોવાનું છે કે અહીંયા કામગીરી ખર્ચાઓ એટલે કેવા ખર્ચાઓ? તો કે કામગીરી ખર્ચાઓ એટલે ધંધાની, બિઝનેસની કામગીરીની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતા ખર્ચાઓ, જેમ કે કર્મચારીનો પગાર. બિઝનેસ માટે કર્મચારી જરૂરી છે અને પગાર ચૂકવવો પડે. એવી જ રીતે વેચાણ કરવું છે તો સેલ્સમેનનો ખર્ચ છે, વેચાણ કરવા માટેના બધા ખર્ચાઓ. એમ અહીં આપણે જુદા જુદા ખર્ચાઓના હેડિંગ આપ્યા છે. તમને જ્યારે પણ એક્ઝામમાં પૂછશે ત્યારે તમને પરફેક્ટ હેડિંગ સાથેની વિગતો દર્શાવેલી હશે. ટેક્સ્ટ બુકમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિદ્યાર્થીને પરફેક્ટ વિગતો જણાવવી. અહીંયા ઓફિસના ખર્ચાનો સમાવેશ કામગીરીના ખર્ચામાં થાય છે, એટલે કે વહીવટી ખર્ચા. ઓફિસના ખર્ચાના બીજા શબ્દ શું છે મિત્રો? વહીવટી ખર્ચા. ત્યારબાદ વેચાણ વિતરણ ખર્ચાનો સમાવેશ પણ કામગીરીના ખર્ચાઓમાં થાય છે. ત્યારબાદ કર્મચારીઓને લગતા ખર્ચાઓનો સમાવેશ પણ કામગીરીના ખર્ચાઓમાં થાય છે. ત્યારબાદ કોઈ પણ મિલકતો છે એનો ઘસારો અને કોઈ મિલકતની માંડી વાળવાની રકમ એનો સમાવેશ પણ કામગીરીના ખર્ચાઓમાં થાય છે. હવે સ્પષ્ટ ઘસારો દાખલા તરીકે મિલકતની માલિકી કંપનીની પેઢીની પોતાની છે તેની પર ઘસારો કરવામાં આવે છે. પણ જો જમીન કે કોઈ મકાન ભાડા પટ્ટા પર રાખેલું છે 5 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ, તો દર વર્ષે એમાંથી જે નિયમ અનુસાર નક્કી કરેલી રકમ એ માંડી વાળવાની થાય છે. જેની માલિકી એ મિલકતની કંપનીની કે પેઢી નથી, માટે દર વર્ષે નિયત કરેલી રકમ માંડી વાળે છે. માટે માંડી વાળવાની રકમ અને ઘસારો અલગથી આપેલા છે. હવે બિન કામગીરી ઉપજોમાં કોનો સમાવેશ થાય? હું સમજવાની બાબત છે. બિન કામગીરી ઉપજ અને બિન કામગીરી ખર્ચાઓ કે જેનો અહીંયા સમાવેશ નથી થતો, આપણને યાદ રહી જાય તો એ ઉપરનું કામ સરળતાથી પૂરું થઈ જાય છે. તો મળેલ વ્યાજ, એફડી મૂકી હોય, બેંકમાં નાણાં રાખ્યા છે, એનું વ્યાજ મળે છે, તો કામગીરીની આવક છે. એવું માનો છો તમે તો ખોટું છે. કામગીરીની આવક નથી, એ બિન કામગીરી ઉપજ છે. ત્યારબાદ મળેલ ડિવિડન્ડ. ડિવિડન્ડ આપ્યું છે પણ એ મળેલ છે. એ રોકાણ કર્યું એ નાણાંનું કોઈ શેરની અંદર અને એના ઉપર મળેલ ડિવિડન્ડની રકમ છે. ત્યારબાદ કોઈ પણ મિલકત વેચતા થયેલ નફો, મિલકત વેચાણનો નફો છે. દર વર્ષે નથી થવાનો. દર વર્ષે તમે કોઈ મિલકત વેચવાના છો એવું પણ ફરજિયાત નથી, એટલે કે આ પણ બિન કામગીરી આવક છે. એવી જ રીતે ચૂકવેલ વ્યાજ, તમે વ્યાજની ચૂકવણી કરો છો તો એ પણ બિન કામગીરી ખર્ચ છે, નાણાં લીધા છે અને એના માટે ચૂકવણી કરવી પડે છે. ત્યારબાદ મિલકત વેચાણનું નુકસાન, જે મિલકત વેચતા નફો થાય એવું પણ બને ને કે મિલકત વેચતા નુકસાન પણ જાય. તમારા ચોપડે જે મિલકતની કિંમત હાલમાં 10 લાખ હોય પરંતુ બજારમાં વેચવા જતા એ મિલકતની કિંમત 8 લાખ જ પ્રાપ્ત થાય, તો અહીંયા 2 લાખ રૂપિયા નુકસાન કંપનીએ ભોગવવું પડે, પણ એ બિન કામગીરી ખર્ચા છે, કામગીરી ખર્ચા નથી. ત્યારબાદ વ્યાજ ખર્ચ, નાણાં જો વ્યાજ ઉપર લીધેલા હોય તો
એનું વ્યાજ ચૂકવવું પડે. આ વ્યાજ ખર્ચ છે એ પણ બિન કામગીરી ખર્ચ છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે આપણે આના માટેના દાખલા ગણીએ ત્યાં સુધીમાં આઈ હોપ કે તમે લોકો અહીંયા આ સૂત્ર કામગીરી ગુણોત્તરનું સૂત્ર પાકું કરી નાખ્યું હશે. ઉપરાંત કામગીરી ગુણોત્તરની અંદર સમાવિષ્ટ થતા કામગીરીના ખર્ચાઓ પણ યાદ રાખી લીધા હશે. ફરીથી સમજાવું. ઓફિસ, વેચાણ, વિતરણ, કર્મચારી, રસાળો, માંડી વાળવાની રકમ. આટલું શોર્ટમાં યાદ રાખશો તરત યાદ થઈ જશે. વહીવટી, વેચાણ, વિતરણ, કર્મચારીઓને લગતા ખર્ચ, રસાળો અને માંડી વાળવાની રકમ. બસ આટલું શોર્ટમાં યાદ રાખી દેજો, તમને તરત યાદ થઈ જશે. કોઈ એન્ટ્રી મેટર નથી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યારે હું આના દાખલા અને આના ઉદાહરણ ગણાવીશ. ત્યાં સુધી હોમવર્કમાં તમારે આજે મેં તમને જે 4 ઉદાહરણ ગણાવ્યા એમાં તમને જો કે તકલીફ પડી હોય અને સમજવામાં તો કંઈ પણ પ્રશ્ન થયો હોય તો એક વખત ગણવા ફરીથી ખોટા પડ્યા હોય તો પણ ફરીથી ગણવા. અને આ સૂત્રો આ કામગીરી ગુણોત્તર અને કાચા નફાના ગુણોત્તરના પોઈન્ટ એ તમારે થાય તો 5-10 વખત લખી અને પાકા કરવા. અને જો પાકા થઈ ગયા હોય તેમ છતાં પ્રેક્ટિસ માટે લખતા રહેવું. બરાબર છે મિત્રો? તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.